તો સમાચારમાં હવે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં રોડ રસ્તાને લઈને રજૂઆત કરવામાં આવી છે। આખા ટીનમસ અને સેંદરડા રોડ રસ્તાને લઈને રજૂઆત કરવામાં આવી છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી। ત્યારે નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, જ્યાં મામલતદાર અને પોલીસ તંત્ર આવી પહોંચી હતી। ત્યારે કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી। શુક્લ મામલતદાર વંશી ટીનમસ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકો અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ, પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે। અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ ને અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપેલ છે। મહેશ શુક્લ મામલતદાર વંશી ટીનમસ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે